તેવા એ પુરુષ છે. પ્રકૃતિ પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, એટલે કે 3 ગુણો જ તેનું સ્વરૂપ છે. તેમાંથી 3 ગુણોને બાદ કરો તો તેમાં કાંઈ ન બચે, તેનું અસ્તિત્વ ખલાસ થઈ જાય. જેમ જીવનું સ્વરૂપ ચૈતન્ય છે તે દૂર થાય તો જીવાત્મા જેવું કશું રહે નહીં, તેમ અસાધારણ લક્ષણ કહો કે સ્વભાવ પ્રકૃતિ માટે 3 ગુણો જે સત્વ, રજ અને તમ છે, વળી તે જડ ચિદાત્મક છે. મહારાજે તેને કારણરૂપે ચિત્ત ચૈતન્ય માની છે, તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકાર્યું છે. ચિદાત્મક કાર્ય રૂપે જળ. પ્રકૃતિના 3 ગુણો છે, એમાં સત્વગુણ છે એ જ્ઞાન વધારનારો છે, રજોગુણ છે એ રાગ વધારનારો છે, અને તમોગુણ છે એ અજ્ઞાન વધારનાર, જડતા વધારનાર. પ્રકૃતિનું કાર્ય શું? ત્રણેય ભેળા થાય તો શું કરે? અહમ ને મમતા વધારનાર છે, એ પ્રકૃતિનું કાર્ય છે. જેમ 3 ગુણનું એક સેપરેટ કાર્ય છે, અલગ અલગ એનો સ્વભાવ છે, એમ પ્રકૃતિનો પોતાનો સામૂહિક સ્વભાવ છે. અહમ મમત્વ છે એ સત્વગુણ, તમોગુણ ને રજોગુણ એનું એકનું કાર્ય નથી. અહમ ને મમત્વ છે પ્રકૃતિનું કાર્ય છે. અહમ ઓલા સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી ન થાય તો પ્રકૃતિ કરી દે. એટલે પ્રકૃતિ થકી વિજાતીયતા એનો અર્થ શું? અહમ મમત્વ થી રહિત. અહમ મમત્વ છે એને બાધ ન કરે. પ્રકૃતિ થકી વિજાતી અને પ્રકૃતિના નિયંત્રણ એમ કીધું છે ને, એટલે અહમ મમત્વનું નિયંત્રણ કરે છે. પ્રકૃતિનો મૂળ સ્વભાવ છે અહમ મમત્વ કરાવવું. મહારાજે શિક્ષાપત્રીમાં એમ જ લખ્યું છે ને, ત્રિગુણાત્મા તમા કૃષ્ણ શક્તિર દેહ તદીયો અહમ જીવસ્ય ચાહમ મમતા હેતુર્માયાવગમ્યતા. અહમ મમતા હેતુર્માયા ઇતિ અવગમ્યતા. અહમ મમતાનું કારણ છે એ માયા છે. એટલે માયા પોતે આ કામ કરે છે. સત્વગુણ ને ઓળખે તો સત્વગુણ એનો લાભ મળે અને ગેરલાભ મળતો એ દૂર થઈ જાય. રજોગુણ ને ઓળખે તો રજોગુણ નો ગેરલાભ દૂર થઈ જાય. તમોગુણ ને ઓળખે તો તમોગુણ દૂર થઈ જાય. એમ પ્રકૃતિને ઓળખે તો એનાથી વિજાતી થઈ શકે. પ્રકૃતિને, મૂળ પ્રકૃતિને કેમ ઓળખવી? આમાં તો કાર્ય લક્ષણો બધા કીધા છે ને, એને કાર્યથી જ ઓળખાય. આ તો બધા સૂક્ષ્મ તત્વો છે. પ્રકૃતિ તો અવ્યક્ત કહેવાય છે. અવ્યક્ત થી ને આગળ પ્રકૃતિમાંથી અવ્યક્ત અને અવ્યક્ત માંથી મહતત્વ અને મહતત્વ માંથી 3 પ્રકારનો અહંકાર અને 3 પ્રકારના અહંકાર માંથી 24 તત્વ એવી રીતે ઉભા છે. તો આ બધા 24 તત્વો છે એ તો સ્થૂળ છે, એના કરતા અહંકાર છે એ વધારે સૂક્ષ્મ છે, એના કરતા મહતત્વ સૂક્ષ્મ, એના કરતા અવ્યક્ત અને પ્રકૃતિ. એટલે પોતાની પ્રકૃતિ કોઈના હાથમાં આવતી નથી. જોવા જાય અવ્યક્ત એટલે સૃષ્ટિ ઉન્મુખ પ્રકૃતિની અવસ્થા. પ્રકૃતિ ગુણસામ્ય અને નિર્વિશેષ એવી માયા હોય અને પુરુષના સંકલ્પથી અથવા ભગવાનના સંકલ્પથી એ સૃષ્ટિ કરવા માટે એમ કે તૈયાર થાય, એટલે એની દશા છે, એને અવ્યક્ત નામ આપવામાં આવ્યું છે. હજી કોઈ પણ તત્વ એમાંથી નોખા નથી પડ્યા. પ્રકૃતિમાંથી આ 24 તત્વો છે એ નોખા નથી પડ્યા. અવ્યક્ત પછી તરત મહતત્વ આવે એટલે એ નોખું તત્વ પડ્યું એમાંથી. અને મહતત્વ માંથી 3 પ્રકારનો અહંકાર આવે એટલે એ તત્વો એનાથી નોખા પડ્યા. ત્રિગુણાત્મિકતા બધામાં હોય.
પણ તો એમાં નોખું. આ વ્યક્ત પછી તો પ્રકૃતિ આવે કે સીધું મહત્તત્વ આવે? સૃષ્ટિ બાજુ જાવ તો મહત્તત્વ આવે, ઓલી બાજુ જાવ ઉપર જાવ તો પ્રકૃતિ આવે. પ્રકૃતિ આવે. એટલે પ્રકૃતિમાંથી અવ્યક્ત થયું. પણ એને નોખું તત્વ નામ નથી આપવામાં આવ્યું. એટલે પ્રકૃતિની સૃષ્ટિઓન્મુખ દશા હોય એને અવ્યક્ત કહેવાય. એ તૈયાર થાય, સાવધાન. ઓલી હરીફાઈ કરવી હોય સ્વિમિંગ ની કે દોડવાની, તો એટલે આમ તૈયાર થઈ જાય, એક પગ આગળ ને એક પગ વાહન, હાથની મુઠ્ઠી વાળીને. એ દશા એને અવ્યક્ત કહેવાય. અવ્યક્તમ અક્ષરે લીયતે. મહારાજે તેને કારણ રૂપે ચિત્ત ચૈતન્ય માની છે, તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકાર્યું છે, ને કાર્ય રૂપે સૃષ્ટિ રૂપે જળ માની છે. તેથી જળ ચિદાત્મક છે, પ્રકૃતિ નિત્ય એનું છે. કાર્ય છે. આ કાર્ય 24 તત્વો છે, એમ એનું આ કાર્ય છે. અહમ ને મમત્વ કરાવવું, એટલે પ્રકૃતિ થકી મુકાવવું. એનો અર્થ એવો છે કે અહમ ને મમત્વ થકી મુકાવવું. અહમ ને મમત્વ ન રાખવા એવું નહીં. અહમ ને મમત્વ ન રાખવા એવું નથી. એના થકી મુકાવું. રાખીને મુકાય તો થાય ને, મુકાય ને, નકર તો મુકાઈ ગયો. મુકાણ શું કહેવાય? પ્રલય દશામાં તો હંધાય મુકાયેલા છે. પ્રલયમાં ક્યાં કોઈને અહમ મમત્વ છે? અહમ મમત્વ હોય અને એનાથી બંધાય નહીં તો એને એવું અહમ મમત્વ એક જ છે કે ભગવાન સંબંધી રાખે. હું એનો સેવક છું એવું અહમ રાખે, અને એની જે બધી વસ્તુઓ છે ને એનું કાર્ય છે ને એનું મિશન છે એમાં મમત્વ રાખે, તો એ અહમ મમત્વથી છૂટે. ઓલું જે ખોટું ઘૂંટ્યું છે એમાંથી નહીં છૂટે. અત્યાર સુધી ખોટું ઘૂંટ્યું છે, હજી ઘોટીએ છીએ કે નહીં? તમે હું ખોટો એ ખોટું ઘોટીએ છીએ. એમાંથી મુકાવવું હોય તો સાચું ખોટું અહમ ને મમત, તો પ્રકૃતિના બંધન થકી મુકાય. પોતાની પ્રકૃતિ કે પોતામાં પ્રકૃતિ શું કામ કરે છે? આ તો ઓલી 24 તત્વ તો આમ જગત ઉત્પન્ન કરે, એ પોતામાં પ્રકૃતિ શું કામ કરે? એટલે એને જાણે જયારે મુકાય, એવું કીધું. એને જાણે એટલે એની નબળાઈ છે એને જાણે ત્યારે એમાંથી મુકાય. અહમ મમત્વની નબળાઈ ને સબળાઈ બે માં હું એનો ગુણ હું અને એનો દોષ હું દોષ પોતાનું હોય એમાં આ જગત નું કરાવે એ દોષ એનો. ભગવાન સંબંધી કરાવે તો ગુણ. ગુણ દોષ ને જાણે અને ગુણ નો ત્યાગ કરીને દોષ ને ગ્રહણ કરે તો મુકાય, નહીં તો ન મુકાય. પ્રકૃતિ જેમ કાર્ય કારણ રૂપે જળ ચિદાત્મક છે, એમ 24 તત્વો બધા જડ મહારાજ એને કીધું. આમ તો 24 તત્વો પ્રકૃતિમાંથી થયા હોય, તો પછી એના પાછા અલગ આત્મા કે દેવતા રૂપે અલગ આત્મા છે, એનું સંચાલન કરે. એમ તો આપણો જીવ જ આ શરીર પ્રકૃતિ માંથી થયું છે, પછી એમાં જીવ આવે છે. ઓલું આત્મા જીવે એના આત્માના અનુપ્રવેશ એમ જીવે એના આત્માના, એમ કે જીવ એની અંદર રહે અને એમાં પછી પરમાત્મા પ્રવેશ કરે, અને જીવ છે એ પાછો પ્રકૃતિમાં પ્રવેશ કરે, ત્યારે સૃષ્ટિ થાય. એટલે તો સૃષ્ટિને આખીને જડચિદાત્મક કીધી છે. જળ બધા તત્વો અને ચિત્ત એમાં જીવાત્મા. એટલે એક એક તત્વના અભિમાની દેવતા છે. એટલે તો આમ કે પૃથ્વીને દેવી ગણવામાં આવે છે ને આપણે હિન્દુ શાસ્ત્રમાં. એટલે એની અધિષ્ઠાત્રી દેવી છે. એવી રીતે જળ દેવતા, અગ્નિ દેવતા, એના બધા એના લોક છે અને એ બધા અહીંયા રાજ કરે છે.
અહીંયા આખી એનું લોક છે, બધા માણસો હોતે છે. હે? હા હા હા. તત્વ બે એક જ ગણાય, નોખા નથી પડી શકતા. જીવાત્મામાં એનું શરીર ને જીવાત્મા નોખા પડી જાય એમ પ્રકૃતિનું કાર્ય એ નોખા ન પડી શકે, એટલે તે એક તત્વ ગણ્યું. અને ચિદ તત્વ અને જળ તત્વ અને ચિદ થી ઉપર પરમેશ્વર તત્વ, એ ત્રણ તત્વો ગણાય. તત્વો તો ત્રણ, એમાં કઈ વિશેષ ન થાય. તમારો પ્રશ્ન શું છે? પ્રકૃતિ ને એટલે એવી રીતે ન ગણાય. પ્રકૃતિ આખું તત્વ છે, એને નોખવું નથી પાડી શકાતું. વળી તે જડ ચિદાત્મક છે. મહારાજે તેને કારણ રૂપે ચિત્ત ચૈતન્ય માની છે, તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્વીકાર્યું છે, ને કાર્ય રૂપે સૃષ્ટિ રૂપે જડ માની છે. તેથી જડ ચિદાત્મક છે. પ્રકૃતિ નિત્ય છે, સદાકાળ રહેનારી છે. જેમ જીવ, ઈશ્વરો અને પરમાત્મા નિત્ય હોય તો સ્વભાવ જાય કેમ? અહમ મમત્વ જાય કેમ? એ નિત્ય જ હોય તો અહમ મમત્વ જાય કેમ? કે કાઢવું જ નથી? બદલી શકે. એ નિત્ય છે, એનાથી નોખો પડીને એમ કે સૃષ્ટિ તો નિત્ય છે. જીવાત્મા એમાં તો ફરી જાય, બીજો જીવાત્મા આવે. કલેક્ટર ની પદવી છે એ કાયમી છે, કલેક્ટર બદલી રાખે. એની જે પોસ્ટ છે એ નાશ નથી પામતી. અહમ મમત્વ છે એ પ્રકૃતિ હોય ત્યાં સુધી અહમ મમત્વ હોય ને એમ. એટલે પ્રકૃતિનું કાર્ય છે એ તો એમને માઇલ જ રાખે. જીવાત્મા જો સમજી જાય ને ભગવાનનું શરણું લે તો એ ન કપડી વ્યા જાય. એનું અહમ તો પ્રાઇવેટ વ્યક્તિગત છૂટી જાય, આખું સૃષ્ટિગત ન છૂટે. જેમ જીવ, ઈશ્વરો અને પરમાત્મા નિત્ય છે, આદિ અંત રહિત છે, તેમ તત્વ સ્વરૂપે નિત્ય છે. કાર્યનો જ નાશ અને બદલાવ થાય છે. પરમાર્થ તત્વનો નાશ થતો નથી, માટે નિત્ય છે. વળી તેને નિર્વિશેષ કહી છે, અર્થાત કારણ અવસ્થામાં રહેલી પ્રકૃતિમાં પૃથ્વી આદિ વિશેષો દેખાતા નથી, માટે નિર્વિશેષ છે. અને મહદાદિક સમગ્ર તત્વો અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે. ઉત્પત્તિનું કારણ છે ક્ષેત્ર, એટલે એની ઉત્પત્તિનું કારણ છે. જેમ બીજ વાવેલા ધાન્યના ક્યારામાં ઘઉં, બાજરી વગેરે ઉગે છે, તેમ જીવો તથા મહત્તત્વાદિક તત્વોના શરીરોની ઉત્પત્તિનું ક્ષેત્ર છે, તથા સ્થિતિ પ્રલયનું પણ ક્ષેત્ર છે. એટલું ઉપરાંત જાણી લેવું અને ભગવાનની શક્તિ છે. ભગવાન તેના માધ્યમથી સમગ્ર સૃષ્ટિ રચે છે, માટે પરમાત્માની શક્તિ રૂપ છે. રચે છે, ચલાવે છે અને બંધ કરે છે, પ્રકૃતિના માધ્યમથી કરે છે. પોતે ડાયરેક્ટ સાક્ષાત સિદ્ધાંતથી કરતા, આના માધ્યમથી.